અમદાવાદમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે અમદાવાદમાં જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. અમદાવાદ મેડિકલ એસોસિએશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન સાઉથ ઇસ્ટ એશિયાના સહયોગથી ડાયાબિટીસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જીવનશૈલી અને આહાર અંગે પણ નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય હસમુખભાઈ પટેલ તેમજ શહેરના વરિષ્ઠ ડોક્ટર્સ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 4 સંસ્થાઓ ભેગા થઈ આજે વર્લ્ડ ડાયાબિટીસ ડેની અનોખી રીતે ઉજવણી કરી છે અને હિસ્ટ્રીમાં પહેલીવાર અમદાવાદમાં એક સાંજે 101 પ્લેસ ઉપર સાયમલ્ટેનિયસલી ડાયાબિટીસના કેમ્પ કર્યા છે અને અમારો ધ્યેય છે કે આજે આવી રીતના 10,000થી વધુ લોકોનો ડાયાબિટીસ અને બીપીની તપાસ કરવી. મુખ્ય રીઝન એ છે કે આજે ઇન્ડિયામાં 101 મિલિયન એટલે કે 10 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે. તો આવા કેમ્પ કરીને અમારો ઉદ્દેશ છે કે જે લોકોને ખ્યાલ જ નથી એમને શોધવા અને ડાયાબિટીસની સારવાર પર એમને લઈ જવા. આજે અમદાવાદમાં 100 જેટલા કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા છે, જ્યાં દરેક જગ્યા ઉપર બીપી અને શુગર માપવામાં આવશે. અમદાવાદ મેડિકલ એસોસિએશન બહુ જ બધી સોશિયલ એક્ટિવિટી કરતું હોય છે. એના ભાગરૂપે આજે આપણે આ પ્રી મેગા કેમ્પનું ઓર્ગેનાઇઝ કર્યું છે. આટલા બધા એસોસિએશનના સહયોગથી આટલા મોટા પ્રમાણમાં મોટો કેમ્પ આ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે. એ બદલ હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.